હું એક બુક વાંચતો હતો અને મને એક સેન્ટેન્સ મળ્યું. એમાં લખેલું હતું કે સ્ટોપ થિંકિંગ સો હાર્ડ અબાઉટ હાઉ એન્ડ વાય યુ આર ફેલિંગ. ઇન્સ્ટેડ ઓનલી થિંક અબાઉટ યોર સક્સેસ, નેવર યોર ફેલિયર્સ. એટલે કે જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે આપણે જે બી ફેલ થતા હોય છે કોઈ પણ કાર્યમાં કે બિઝનેસમાં કે ગમે ત્યાં ક્યાંક જ્યાં પણ આપણે ફેલ થતા હોય છે એના ઉપર આપણે ડીપલી વિચાર કરતા હોય છે. જ્યારે એમાં શું કરવાનું હોય કે તમારે એમાંથી કંઈક શીખી અને તરત આગળ વધવાનું હોય છે. એમાં કંઈ બહુ ડીપલી વિચારવાની જરૂર નથી હોતી આપણા ફેલિયર વિશે. કેમ કે અગર આપણે બસ ફેલિયર વિશે જ વિચાર્યા કરશું તો આપણને હંમેશા ફેલિયર જ મળશે, એવું આનો મિનિંગ થાય છે. અને અગર તમે એની જગ્યાએ તમારે સક્સેસ વિશે વિચારો, જેમ કે તમે પાસ્ટમાં તમારા ભૂતકાળમાં જ્યાં પણ તમે સક્સેસ મેળવી હોય એના વિશે અગર વિચારશો તો તમને વધારે સારું ફીલ થશે. તમે તમારી જે સેલ્ફ ઇમેજ છે એને એક અલગ જ અંદાજમાં મતલબ કે અલગ જ રીતે તમે એને નિખારી શકશો. તો સેલ્ફ ઇમેજ બહુ જરૂરી છે અને એ પોતાની જે સક્સેસ આપણે મેળવી છે એના વિશે વિચારવાથી જ બિલ્ડ થતી હોય છે. કારણ કે આપણે અગર જૂની સક્સેસ વિશે વિચારીશું તો આપણને શું છે કે આપણો દિમાગને એ પણ સંદેશો મળશે કે હા આપણે કંઈક સારું પણ કરી શકીએ છીએ, આપણે સક્સેસફુલ થઈ શકીએ છીએ. જ્યારે તમે હંમેશા ફેઇલર વિશે વિચારો તો બસ તમારા દિમાગમાં ફેઇલર જ ફરતું રહે છે. એટલે આ સેન્ટેન્સનો મેસેજ એવું છે કે હંમેશા તમે તમારા સક્સેસ વિશે વિચારો, ફેઇલિયરમાંથી જે પણ શીખવા મળે એ શીખી અને પછી આગળ વધો. ઠીક છે. તો તમે આના વિશે શું કહેવા માગો છો? અગર તમારો વિચાર જે પણ હોય પ્લીઝ કમેન્ટમાં જરૂર બતાવજો. થેન્ક યુ વેરી મચ.